સુરતથી સુરતના અલથાણમાં રિક્ષા ચાલકો ભાડું વધારવા મુદ્દે વિરોધ કરી રહ્યા છે। અલથાણ બ્રિજ પાસે અન્ય જગ્યાએથી પેસેન્જર બેસાડી આવતા રિક્ષા ચાલકોને રોકી દેવાયા હતા। રિક્ષા ચાલકોને રોકી દેવાતા પેસેન્જરો અટવાયા હતા। પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો। तो गटरमांथी डाइंग मिलना पाणी उभराया। लिंबायत विस्तारमां आ घटना बनी। पाणीनो भरावो थता मच्छरनो उपद्रव वध्यो छे। सवारे कलाको सुधी खराब पाणी आवतुं होवानो आरोप मुकायो छे। स्थानिको ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર મિલ સામે કોઈ પગલા નથી લેતું તે પ્રકારના આરોપો પણ સ્થાનિકોએ મૂક્યા છે। ગોવિંદનગરમાં વગર વરસાદે આ પ્રકારે રસ્તા પર પાણી ભરાયા અને ડાઇંગ મિલના આ પાણી છે કલરવાળા પાણી છે જેના સ્પર્શથી પણ ત્વચા રોગવાળી બની શકે છે। न्यूसेंस बहुत ज़्यादा है। ये ख़राब पानी आने से और ख़राब पानी आने से बीमारी फैलती है, मच्छर होते हैं। और ये जो गर्म पानी निकलता है इसमें कभी बच्चे का मान लो चलना हो गया तो पैर वैर जलने का डर रहता है। सुबह जब मॉर्निंग में पानी आता है तो वो टाइम पे आधा पौना घंटा लगभग ख़राब पानी आता है। पूरा कलर वाला पानी आता है, काला पीला पानी आता है। तपेला डाइंग का न्यूसेंस बहुत ज़्यादा है। ये ख़राब पानी आने से સુરતના અલથાણમાં રિક્ષા ચાલકો ભાડું વધારવા મુદ્દે વિરોધ કરી રહ્યા છે। અલથાણ બ્રિજ પાસે અન્ય જગ્યાએથી પેસેન્જર બેસાડી આવતા રિક્ષા ચાલકોને રોકી દેવાયા હતા। રિક્ષા ચાલકોને રોકી દેવાતા પેસેન્જરો અટવાયા। પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો। गुंडागर्दी ऐसी चलती नहीं है। पुलिस के होते हुए भी ये लोग ऐसे काम करते हैं। आप ही बताइए भैया, ऐसा कोई करता है क्या? जा रहे थे वैसे से कॉलोनी से बैठे वैसे में हर रोज कॉलोनी से 4-5 दिन से परेशान कर रहे हैं। ऑटो से नीचे उतार रहे हैं। अगर इन लोग को भाड़ा बढ़ाना है तो मीडिया में डालो, पेपर में दो। ऐसे बीच रास्ते में लेडीज लोग को परेशान करने की इन लोग की इजाजत नहीं है। हम लोग भी ड्यूटी जाते हैं, हमको भी सामने वाले से बहुत डांट खानी पड़ती है। વેલકમ બેક। નર્મદા જિલ્લાના રાજપીપળાથી ડેઢિયાપાડા તરફ જતા રસ્તાની હાલત બિસ્માર બની છે। રાજપીપળાથી મૂવી તરફ જવાના રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। 6 મહિના પહેલા જ બનાવેલો રસ્તો પહેલા જ વરસાદમાં ધોવાયો। પાસેનું નાળું ધોવાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી। કેટલાક ભાગોમાં વરસાદ નથી પડ્યો તેમ છતાં નર્મદા જિલ્લામાં અનેક જગ્યાએ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે। રાહદારીઓ 20 થી 25 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે। વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર રસ્તાનું માત્ર સમારકામ કરતો હોવાની તેમજ નવો રસ્તો બનાવતા ન હોવાનો રાહદારીઓએ આરોપ કરી રહ્યા છે। નર્મદા જિલ્લામાં પહેલા વરસાદે જ વિનાશ રોડ્યો હોય તેમ લાગી રહ્યું છે। પરંતુ ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના સ્ટેટ હાઈવેના જે રોડ છે એ રોડ ખખડજંદર થઈ ગયા છે। તમે જોઈ શકો છો તેમ કે રાજપીપળાથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી રાજપીપળા જવાનો જે રોડ છે એ સ્ટેટ હાઈવે છે એ મોટા મસ્ત ખાડા પડી ચૂક્યા છે। કહી શકાય કે 6 મહિના પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો હતો અને આ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે। બરાબર રીતે કોન્ટ્રાક્ટરને એ લોકો આપે છે રોડનું કામ તો ચેક કરવું જોઈએ। આ લોકો ખાલી આને રિપેરિંગ જ કરી આપે છે ઉપરથી, પૂરો રોડ બનાવતા નથી। એકવાર અગર સરખી રીતે રોડ બનાવે ને તો વારા ઘડે રોડ આવી રીતે ખરાબ ના થઈ। નર્મદા જિલ્લાના રાજપીપળાથી મહારાષ્ટ્ર અને રાજપીપળાથી ડેડિયાપાડા સાગબારાનો જે રોડ છે એ ખખડજંદર થતાં રાહદારીઓ મુશ્કેલીઓમાં ઉઠાયા છે। ત્યારે હાલ તો કહી શકાય કે જે કોન્ટ્રાક્ટર જે મોટા મોટા ભ્રષ્ટાચાર કરી રોડ તો બનાવી દે છે પરંતુ 6 મહિનામાં આ હાલત થઈ જતા રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ત્યારે હવે રાહદારીઓ પણ ઈચ્છી રહ્યા છે કે વહેલી તકે આ રોડ મરામત કરવામાં આવે અને વ્યવસ્થિત બનાવવામાં આવે તો આ રોડ સારી રીતે ઉપયોગી થઈ શકે અને જેઓ સહેલાઈથી પોતાના વાહન લઈ જઈ શકે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। આપણે લોકોને પરિવાર તેમજ મિત્રોનો જન્મદિવસ ઉજવી કેક કટિંગ કરતા જોયા છે પરંતુ આજે વિપક્ષોએ કેક કટિંગ કરી ખાડાનો જન્મદિવસ ઉજવ્યો। કેક કટિંગ કરી વાહન ચાલકોને કેક ખવડાવી હતી। વિપક્ષ નેતા પાયલ સાકરિયા તેમજ અન્ય કાર્યકરોએ પર્વત પાટિયા વિસ્તારમાં રસ્તા પર મસમોટા ખાડા પડતા વિરોધ નોંધાવ્યો હતો। સુરત શહેરમાં ખાડા રાજથી રાહદારીઓ પરેશાન થયા છે। વાહન ચાલકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વિપક્ષે અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા વિરોધ કરાયો। પોલીસે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી।
આજે અમે કેક કટિંગ કરીને નગરસેવકોને સંગઠનની સાથે આજે અમે આ ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે, કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બને છે અને કરોડો રૂપિયા પોતાના મળતિયાના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે. તો આ બાબતે ભાજપી શાસકોને સદબુદ્ધિ આપે અને સાથે સાથે આ ખાડાનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ, લોકોને કહીએ છીએ કે આ ખાડો પડ્યો છે એનું અમે કેક કટિંગ કર્યું છે. પોરબંદરના બોખીરા આવાસ યોજનાની નજીકમાં આવેલ મીઠાના અગરોને બંધ કરવા માંગ કરાઈ છે. મુખ્યમંત્રીને પત્ર લખી અગરોને બંધ કરવા રજૂઆત કરાઈ. જિલ્લા પંચાયતના સભ્ય અને ભાજપના આગેવાન સહિત ગ્રામજનો દ્વારા અગરો બંધ કરવા માંગ કરાઈ. મીઠું પકવતા અગરોના આસપાસના વિસ્તારમાં પાણીના તળ ખારાશવાળા બની ગયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. આ સાથે સ્થાનિકોનું કહેવું છે કે બરડા સાગર ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી કુછડી ગામે આવેલા પ્રતાપ સાગર તળાવ મારફત પોરબંદરના દરિયામાં તેનો નિકાલ થતો હોય છે, જ્યારે મીઠાના અગરોને કારણે પ્રતાપ સાગર તળાવમાં પાણીનો નિકાલ થતો નથી. આથી તે પાણી આસપાસના 14 ગામના ખેતરોમાં ભરાઈ રહેતું હતું, જેના કારણે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આથી મીઠાના અગરો બંધ કરવા માંગ કરાઈ છે. મીઠાનો અગર હવે ખરેખર બંધ થવો જોઈએ. એનું એક જ કારણ છે, આ પ્રશ્ન તો પછીનો એક નુકસાનીનો. પહેલા તો આપણે પોરબંદર નગરપાલિકાથી લગભગ 2.5 કિલોમીટર દૂર જ છે અને હાલમાં જે સરકારે આવાસ યોજનાઓ બનાવી છે કે જ્યાં 4500 જેટલા ફ્લેટો બનાવ્યા નાના માણસોને દેવા માટે, એનાથી માત્ર 200 મીટર જ દૂર છે. અને આ જે મીઠાનો અગર છે એ લગભગ 99 વર્ષનો પટ્ટો પૂરો થયા પછી ત્યારે અમે વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યા હતા કલેક્ટરને કે આ મીઠાનો અગર હવે રિન્યુ ન કરવો, કારણ કે અહીંયા લગભગ 8 થી 10 ગામોનું તળ જે છે પાણીનું એ ખારું થઈ ગયું તો માત્ર મીઠાના અગરના કારણે. જે મીઠાનો અગર છે એની 99 વર્ષની લીજ પૂરી થઈ ગઈ છે, છતાં પણ તે ચાલુ છે. જો મીઠાનો અગર બંધ થાય અને અમારો પ્રતાપસાગર જે તળાવ છે એ મીઠાનો અગર છે એ લંબાવીને આ પ્રતાપસાગર તળાવનો વિસ્તાર મોટો કરવામાં આવે તો આજુબાજુના 7-8 ગામોના ખેડૂત લોકોનો પ્રશ્ન કાયમી હલ થઈ જાય. યાત્રાધામ અંબાજીમાં ફાયર સેફટીને લઈ વિવિધ કમર્શિયલ એકમોમાં ફાયર ડ્રાઈવ શરૂ કરાઈ છે. શક્તિપીઠ અંબાજીમાં 200 થી વધુ હોટેલ્સ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ આવેલી છે. રાજકોટ આગકાંડ બાદ તંત્ર સાબદું બન્યું. આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો પણ યોજવા જઈ રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખી શનિવારથી ફાયર વિભાગે ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવમાં ફાયર એનઓસી ન ધરાવતા 11 જેટલા એકમો સીલ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ ફાયર વિભાગની ડ્રાઈવ ચાલુ રહેશે, તેમજ એનઓસીને લઈ સીલિંગની કામગીરી કરાશે. ત્યારે તંત્રની કાર્યવાહીને લઈ હાલ અંબાજીમાં હોટેલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. સિંગ મારવાની કામગીરી ચાલુ કરી છે. 6 પછી 11 સિંગ મારે છે. ટોટલ આપણા જોડે 60 સમથિંગ આપણે નોટિસો ઇસ્યુ કરેલી છે. એમાંથી જે લોકોએ ફાયરની એપ્લિકેશન કરી હોય અને જે ફાયર એપ્લિકેશન કર્યા બાદ નોટિસ ફાયર એપ્લિકેશનની રિસિપ્ટ બતાવશે એમને આપણે સિંગ નથી મારવાના, અને જેને નથી એપ્લિકેશન કરી અને નથી સિસ્ટમ માટે કોઈ પ્રક્રિયા હાથ ધરી એમને સિંગ મારવાના. રાજકોટ મનપાના લોક દરબારમાં પૂર્વ મેયરની ટકોર બાદ કોંગ્રેસના આગેવાનો વિફર્યા. ટેબલ પર ચડી ઉગ્ર રજૂઆત કરી. રાજકોટ મહાનગરપાલિકાનો મેયર તમારે દ્વાર લોક દરબાર યોજ્યો હતો. જોકે આ લોક દરબારમાં ભાજપ કોંગ્રેસના નેતાઓની શાબ્દિક વોર જોવા મળી. લોક દરબારમાં લોકોની જ રજૂઆત સાંભળવામાં આવતી નથી તેવો આરોપ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કનકસિંહ દ્વારા લગાવવામાં આવ્યો અને તેઓ એ ટેબલ પર ચડી ગયા હતા. સાથે જ વોર્ડ નંબર 12ના ભાજપના આગેવાનો લોકોના સમસ્યાને સાંભળે અને સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી પણ વાત તેઓએ ઉચ્ચારી હતી. જોકે તે બાદ વિજિલન્સ પોલીસ દ્વારા કોંગ્રેસ આગેવાનોને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા. મને એવું લાગે છે મેયર આપના દ્વારા વોર્ડ નંબર 12માં લોક દરબાર નહોતું, ભાજપના આગેવાનો ને ભાજપના વિસ્તારના આગેવાનો તે આગળ આ ખુરશીમાં અને સ્ટેજ ઉપર ચડી બેસી ગયા હતા. વોર્ડ નંબર 12માં કોઈ પણ જાતના પ્રશ્નો સોલ્વ થતા ન હોય એટલે વોર્ડ નંબર 12ની પબ્લિક સ્વયંભૂ લોક દરબારમાં આવેલ હતી. રોડ, રસ્તા, લાઇટ, પાણી બધા વોર્ડ નંબર 12માં પ્રશ્ન હતા, પણ ત્યાં વોર્ડના કોર્પોરેટરો કે પદાધિકારીઓ પ્રશ્ન સાંભળવા તૈયાર જ નહોતા. આપ લોક દરબાર ઓછો હતો તો પબ્લિકનું તમે નહીં સાંભળો તો કોનું સાંભળશો તમે? શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ ફૂલોના ભાવમાં ભડકો. અમદાવાદમાં ફૂલ માર્કેટમાં તેજીનો માહોલ. સામાન્ય દિવસ કરતાં 40 થી 50% ફૂલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ગુલાબના 1 કિલોના ભાવ 300 રૂપિયા, ગલગોટાનો 100 રૂપિયા, ડમરો 80 રૂપિયા કિલો, મોગરો 1500 રૂપિયા કિલોએ ભાવ પહોંચ્યા છે. નાસિક, નારેશ્વર, ધોળકાથી ગુલાબ આવી રહ્યા છે. જોકે આગામી દિવસોમાં પણ તેજી યથાવત રહેશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.
તો શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને એવામાં ભક્તો શિવજીને રીઝવવા માટે ફૂલોનો પણ શણગાર કરતા હોય છે, ફૂલો ચડાવતા હોય છે. એવામાં ફૂલોની માંગ વધતા ભાવ પણ વધ્યા છે. ગુલાબનો ભાવ 300 રૂપિયા કિલો પહોંચ્યો છે. ગોટામાં ને એમાં જોઈએ તો આપણે 20% જેવી એમાં ભાવ વધારો થયો છે, જ્યારે ગુલાબની અંદર 100-150% જેટલો ભાવ વધ્યો છે. મોગરાની અંદર 200-250% જેટલો ભાવ વધ્યો છે. 250 રૂપિયા કિલોવાળો મોગરો 2000 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે. અને આ તેજી હવે સળંગ ચાલુ જ રહેશે, કારણ કે શ્રાવણ માસ પછી ગણપતિ મહોત્સવ આવશે, પછી નવરાત્રિ આવશે, દિવાળી, એ પછી મેરેજ સિઝન હશે, એટલે આ ઓલ ઓવર તેજી ચાલતી જ રહેવાની.